યસ, વેલકમ બેક ટુ અવર નેક્સ્ટ લેક્ચર. તો છેલ્લા લેક્ચરમાં આપણે સદિશના બીજગણિતના સારા એવા દાખલા ગણ્યા હતા અને જોરદાર પ્રેક્ટિસ કરી હતી. થોડુંક ત્રિપરિમાણીય ભૂમિતિની પ્રેક્ટિસ થઈ જાય તો આ બંને ચેપ્ટર ટોપ આપણે તૈયાર થઈ જાય. તો થોડાક દાખલાઓ આપણે ગણવા છે આજે. સૌથી પહેલાં તો થોડુંક એવું રિવિઝન કરી લઈએ કે ભાઈ અવકાશમાં રેખા રેખાનું સમીકરણ મેળવવા માટે રેખા પરનું એક બિંદુ પ્લસ કે રેખાની દિશા આટલું જોઈએ. આ એનું સદિશ સમીકરણ છે. અને આને આર બાર એટલે જનરલ વ્યાપક સદિશ એક્સ વાય ઝેડ, એ બાર એટલે x1 y1 z1 અથવા a1 a2 a3 વોટ એવર યુ રાઇટ, પ્લસ કે L1 L2 L3. તો આમાં ઉપર માથે કોઈ લીટો એટલે સદિશ સ્વરૂપ નથી, તો આને આમ પણ લખી શકીએ x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1 અને બધાના છેદમાં દિશા L1 L2 L3 ધીસ ઇઝ ઇક્વલ ટુ કે. તમને આવું આવડે કે આ એક્સમાંથી x1 વાયમાંથી y1 ઝેડમાંથી z1 બાદ થયું, આ છેદમાં આવી ગયા. હકીકતમાં આ છેદ નથી, આ છે ને રેખાની દિશા દર્શાવે છે. તો આ જે છે એ કાર્ટેશિયન સમીકરણ છે. આ બંને સમીકરણ આવડવા જરૂરી છે. હવે આપણે બાકીના નિયમો તો જાણીએ જ છીએ કે બે રેખાઓ લંબ હોય તો દિશાનો ડોટ પ્રોડક્ટ 0 થાય, બે રેખા સમાંતર હોય તો એની દિશાનો ક્રોસ પ્રોડક્ટ 0 બાર થાય, વગેરે વગેરે ઘણું બધું જાણીએ છીએ. પણ મેઇન વસ્તુ આ છે, રેખાનું સમીકરણ મેળવવા માટે આર બાર બરાબર બિંદુ પ્લસ કે રેખાની દિશા. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. નાઉ ઓકે, રેખાની દિક્ક કોસાઇન કીધી છે એટલે રેખાની જે દિશા છે એનો એકમ સદિશ. તો પહેલાં તો આ રેખાને રિપેર કરતા હું આને આમ લખું x માઇનસ 3/4 ઇઝ ઇક્વલ ટુ ઝેડ. હું આને આમ લખીશ y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3z. તો z ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 2 ના છેદમાં માઇનસ 3. તો આ રિપેર થઈ ગઈ. કેમ? z બરાબર આ z બરાબર આ, એટલે આ ત્રણેય સમાન છે. આમ પણ z ને આમ લખાય. આનો મતલબ રેખાની દિશા -4 -3 1, પણ એની દિક્ક કોસાઇન કીધી છે એટલે એને એના માન વડે ભાગવું પડે. તો 16 ને 9 25 ને 1 26 એટલે કે 4 ના છેદમાં વર્ગમૂળ 26, 3 ના છેદમાં વર્ગમૂળ 26, 1 ના છેદમાં વર્ગમૂળ 26. આ જે છે એ દિક્ક કોસાઇન સદિશ છે. એનસીઆરટીમાં પૂછે 2-3 માર્કમાં તો એમ લખાય તેથી કરીને રેખાની દિક્ક કોસાઇન ના ઘટકો 4 ના છેદમાં √26 માઇનસ 3 ના છેદમાં √26, 1 ના છેદમાં √26. નેક્સ્ટ સહેલો દાખલો તો આગળ વધીએ. રેખા આ અને આ એકબીજાને છેદે છે કે નહીં તે ચેક કરો. જો બે રેખા એકબીજાને આમ છેદે, આ રેખા આ રેખા આમ એકબીજાને છેદી, અહીં તમે જોઈ શકો આ બી એકબીજાને છેદે, તો બહુ સ્પષ્ટ છે કે એ એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય એટલે આવું થાય. એનો આખો તમને જનરલ વ્યાપક થિયરી તમને સમજાવું કે આ એક સમતલમાં આની અંદર છે, એક સમતલ છે એની અંદર આ રેખા છે. આ રેખાની દિશા L બાર હોય, આ રેખાની દિશા M બાર હોય. હું L બાર અને M બારનો ક્રોસ લઉં એટલે મને એક એવી દિશા મળે જે
એલ બારને પણ લંબ હોય ને એમ બારને બંનેને લંબ હોય તો એ દિશા ફરજિયાત આ જ થાય. જો આ એમ બારની લંબ છે, આ એલ બારની લંબ છે, આ એમ બારની લંબ છે, આ એલ બારની લંબ છે. તો આ જે દિશા છે એ સમતલ પરની કોઈ પણ દિશા તમે લ્યો, આ લ્યો દિશા, આ લ્યો દિશા, સમતલ પરની બધી જ દિશાને આ લંબ થાય. કોણ? આ બંનેનો જે ક્રોસ છે તે. તો હજી સમતલ પર એક નવી દિશા તમે જનરેટ કરી શકો છો. એલ બાર પર કોઈ એક બિંદુ એ હોય, આપેલું જ હોય રેખામાં બિંદુ, એમ બાર પરનું બિંદુ બી હોય, તમે આ બંને બિંદુને જોડતી એક દિશા બનાવો તો એ દિશા સમતલ પરની થઈ, એ આને લંબ થવી જોઈએ. એટલે કે એ બંનેનો ડોટ જો 0 બતાવી દઈએ તો એમ કહી શકાય કે આ બંને રેખાઓ સમતલીય છે. બીજી વાત એવી છે, જો બે રેખા સમાંતર હોય ને તે હંમેશા સમતલીય જ હોય. બે રેખા સમાંતર, આ એક રેખા છે, આ બરાબર, આ બીજી રેખા છે. જો આ બી સમાંતર છે તો એમાંથી એક આ સમતલ પસાર થાય જ. જો આ બે રેખા સમાંતર છે તો આમાંથી એક સમતલ પસાર થાય જ. તો સમાંતર હોય તો કોઈ વાંધો નથી, પણ સમાંતર ન હોય તો સમતલીય બતાવવાની રીત મેં તમને કીધી. એટલે મોટા ભાગે જે રેખા સમતલીય છે એ એકબીજાને છેદે છે. આપણે શું કીધું છે કે રેખા એકબીજાને છેદે છે તેમ બતાવો. એટલે કે આ બે રેખા સમતલીય છે એમ બતાવીએ તોય ચાલે, એટલે છેદે છે એમ બતાવે એવું કહેવાય. ભાઈ છેદબિંદુ તો મેળવી લેશું, એ કોઈ વાંધો નથી. તો સૌથી પહેલાં હું પહેલી રેખાને રિપેર કરું, હરખી લખું. આમાં હરખી નથી રેખા. એલ x+2/3 y -2/-1. હવે જો આ કેમ લખાય બરાબર જો, ઇઝ ઇક્વલ ટુ z+1/0. હકીકતમાં બીજું કાંઈ નથી, z બરાબર -1 છે. એટલે હું એને આમ છેદમાં લઈ જાઉં તો એ 0 છેદમાં નથી લખ્યો, એ એની દિશા છે, દિશા છેદમાં લખી શકાય છે. નાના બરાબર હું લખી નાખું કે. એવી રીતે બીજી રેખા એમ, એનું આમ લખીશ 4, 0, -1 પ્લસ લેમ્બડા 2, 0, 3. તો હવે આપણે જે વાત કરીએ એમ કે બંને રેખા પરના એક એક બિંદુ, આમાંથી એક દિશા બનાવવાની. આ દિશાનો કોની સાથે ડોટ લેવાનો? એમ બાર ક્રોસ એલ બાર. કે એમ એટલે આ રેખાની દિશા, એલ એટલે આ રેખાની દિશા, એનો ક્રોસ એટલે એને લંબ દિશા. જો આ બંનેનો ડોટ 0 થાય તો આ બંને રેખા એકબીજાને છેદે છે. તો બંને રેખાની દિશા આપણી પાસે છે. રેખા એલની દિશા એ લખી નાખો, એલ બાર 3 -1, 0. રેખા એમની દિશા લખી નાખો 2, 0, 3. અહીં નીચે જ આપણે એલ બાર ક્રોસ એમ બાર મેળવી લઈએ. આને દાબી દઉં -3, 3 તેરી 9 એટલે કે -9. આને દાબી દઉં 0 + 2. અને રેખા એલ પરનું બિંદુ કેપિટલ એ લઈ લઉં, -2, 2, -1. એમ પરનું બિંદુ બી લઈ લઈએ, 4, 0, -1. આ બંનેની દિશા સદિશ એ બી. આમાંથી આ બાદ કરું 6, -2, 0. આનો આની સાથે મારે ડોટ લેવાનો છે. તો હવે સદિશ એ બી ડોટ એમ ક્રોસ એલ, એલ ક્રોસ એમ વોટ એવર, ઇઝ ઇક્વલ ટુ 6 -2, 0 ડોટ -3 -9 2. ચલો આ બીનો ગુણાકાર -18, આ બીનો ગુણાકાર +18. સો ધીસ ઇઝ 0. એનો મતલબ આ બંને રેખા એકબીજાને છેદે છે. આકૃતિ જવા દઉં છું. તો તેથી કરીને બંને રેખા બીજાને, હવે જો બે રેખા એકબીજાને છેદે તો એ એક બિંદુમાં જ છેદે. બિંદુ કેમ મેળવવું એ પણ બહુ ઇઝી વાત છે. તમારી પાસે આ એક રેખા એના વ્યાપક સ્વરૂપમાં છે એમ 4 + 2 લેમ્બડા 0
-1 + 3 લેમ્બડા. લેમ્બડા બિલોંગ્સ ટુ આર. હવે આ રેખા એના વ્યાપક સ્વરૂપમાં છે. હું જો આ રેખાને વ્યાપક સ્વરૂપમાં ફેરવી નાખું આને એમ, હવે એલ 3k - 2 -k + 2 0 - 1. તો આ જે વ્યાપક સ્વરૂપ છે ને એ બીજું કાંઈ નથી. આ એમ એટલે લેમ્બડાની અલગ અલગ કિંમત મૂકવું એટલે મને એમ પર રેખા એમ પરના બધા જુદા જુદા બિંદુઓ મળે. એમાં હું કેની અલગ અલગ કિંમત મૂકું એટલે રેખા એલના મને બધા જ જુદા જુદા બિંદુ, આખી રેખા એલ મળી જાય. કેની કિંમત બદલાવતો જ આવે. એટલે એક એવી કિંમત ઊભી થતી હશે કે જ્યાં એમ અને કે એવા મળશે કે જેથી બંને બિંદુના યામ સમાન થઈ જાય. તો આપણે એ જે સમાન થાય ને એને છેદ બિંદુ કહેવાય, એ મેળવવાનું છે. તો એ મેળવવા માટે ચોખ્ખી વાત છે, આમાં આમ હરકાવી દઈએ તો જો આ આવતી હાલી સરખામણીની વાત છે કે 0 બરાબર, તો આપણને કે બરાબર શું મળ્યું 2. કેની કિંમત મળી તો એ કેમાં જ મૂકવાની. જો તમે આમાંથી લેમ્બડાની કિંમત મેળવી તો તમારે લેમ્બડા મૂકવાની થાય. એટલે આમ આપણે એ બે વાત કરીએ, કાં તો આ રીતે અથવા હું આ બીને સરખાવું. તો 3 લેમ્બડા બરાબર 0, લેમ્બડા બરાબર 0. તો લેમ્બડાની કિંમત આમાં મૂકવાની, નહીં તો આમ ગણ્યું તો કેની કિંમત આમાં 2 આમાં મૂકું, 3 દુ 6 માંથી 2 જાય 4, -2 + 2 0. તો આ આપણને છેદબિંદુ મળી ગયો. હવે આ જો 0 હું અહીંયા મૂકું ને 0 તો એ મળશે મને 4 0, લેમ્બડા બરાબર 0 મૂકો -1. બેમાં જવાબ સરખા જ મળશે. જો તમે કેની કિંમત મેળવો તો કે એમમાં મૂકો, લેમ્બડાની કિંમત મેળવો લેમ્બડા એમમાં મૂકો. તો જે બંને રેખાનું માગેલ છેદબિંદુ છે. તો આ દાખલામાં ઘણી બધી વાત આપણે શીખ્યા. આ ચેપ્ટરના ઘણા બધા કોન્સેપ્ટનું રિવિઝન થયું. આગળ વધીએ. પી થી રેખાનું લંબ અંતર. હવે છે ને લંબ અંતર માટેના સૂત્રની પણ એક બહુ સરસ વાત છે. કે આ બિંદુથી રેખાનું લંબ અંતર, અહીંયા બિંદુ પીએમ હોય તો પીએમ બરાબર હંમેશા આવું સૂત્ર બનશે. પહેલાં એક આપણે જાતે બનાવેલી દિશા, તો આપણે બિંદુથી રેખાની દિશા કઈ બનાવી શકીએ? તો રેખા ઉપર કોઈ બિંદુ એ તો અહીંયા હોય જ, તો P બાર માઇનસ A બાર અથવા A બાર માઇનસ P બાર, એટલે P A આ દિશા, એની સાથે આની સાથે જે રેખા છે એની દિશાનો ક્રોસ અને છેદમાં જે રેખાની દિશા છે એનું માન. તો આ રીતે બિંદુથી રેખાનું લંબ અંતર મળે. એટલે આ બિંદુ છે, તો મારી પાસે P તો છે, રેખામાંથી મારે રેખા પરનું બિંદુ જોઈએ -2 6 5. તો AP આની અરે કોનો ક્રોસ? રેખાની દિશાનો ક્રોસ. રેખાની દિશા શું છે? -4 5 3. ચાલો, વોટ ઇઝ AP? -2 + 5, this is 3, 6 - 3, this is 3, 5 - 4, this is 1, cross -4 5 3. આનો ક્રોસ લ્યો, આ બીનો ક્રોસ લ્યો એટલે એનું મૂલ્ય, એનું માન લેવાનું, કારણ કે અંતર છે એટલે મૂલ્ય તો જોઈએ જ. અને 9 માંથી 5 જાય 4, આને દાબી દો. 9 ને 4 13, આને દાબી દો. 15 ને 12 27. તો તેથી કરીને બિંદુથી રેખાનું લંબ અંતર બરાબર આનું માન 16 169 વત્તા 27 નો વર્ગ, 7 49 નો નવડો વધી 2, 7 14 28 ને 2 30 ની 0 વધી 3, 2 નો વર્ગ 4 ને 3 7. 2 વાર ચેક કરવો. 49 નો નવડો વધી 4, ભૂલ થઈ જો મારી. 7 14 28 ને 4 32 નો બગડો વધી 3 અને 2 નો વર્ગ 4 ને 3 7, 329.
ના છેદમાં એલનું માન, આનું માન, એટલે વર્ગમૂળમાં 16 + 25 + 9. તો આનું ધીરે ધીરે સાદુરૂપ આપીએ એટલે આપણને જે જોઈએ છે મળી જાય. 16 + 169 + 729 એટલે 9 દુ 18, 18 ને 6 24નો ચોગડો વધી 2, 6 ને 2 8 ને 1 9, 9 ને 2 11 નો એકડો વધી 1, 3 ને 2 5, 514 છેદમાં વર્ગમૂળમાં 25 + 16 + 9, 9 25 પછી 50 આ વર્ગમૂળમાં છો. તો 514 છે, 514 એમાં આમાં 9 દુ 18 તો બધું બરાબર જ છે. એમાં 729 હોય ને 729 આવા લોચા ન કરે. હાથડો આવ્યો હતો. 9 દુ 18 ને 6 24 ચોકડો વધી 2, 2 ને 6 8 ને 9 ને 2 11 નો એકડો વધી 1, 7 ને 914 હો ભાઈ 914. હા તો હજી આખું ઓલ વર્ગમૂળમાં છે. 914 ના છેદમાં 50 તો 2 ભાગ આલે 25 દુ 50, 2 ચોક 8, 11, 2 પંચા 10 તો વર્ગમૂળમાં 457 ના છેદમાં વર્ગમૂળ વગર 5. પણ આમાં સાદુરૂપમાં છે ને ભાઈ એ તમારે સ્પીડ રાખવી. મારે જાતે સાદુરૂપ કરવામાં મારે વાર લાગે. પણ મેઇન કોન્સેપ્ટ જ્યારે લંબ અંતરની વાત આવે ત્યારે એક દિશા જાતે જનરેટ કરવાની, પછી એક રેખાની દિશા હોય એની અરે ક્રોસ લેવાનો અને રેખાની દિશાનું માન છેદમાં. જેમ કે બે સમાંતર રેખાના લંબાંતરની વાત હોય તો આની દિશા હશે એ જ આની દિશા થઈ ગઈ, પણ અહીંયા આની ઉપર એક બિંદુ, આની ઉપર એક બિંદુ. હવે આ બંનેનું લંબાંતર તો એક દિશા જનરેટ કરવાની. આ સદિશ AB ક્રોસ L બાર ના છેદમાં આનું માન. તો આવો જો કોન્સેપ્ટ યાદ રાખો તો લંબાંતરવાળા બધા દાખલા આપણને આવડી જાય. NCERT નો હોય, ગુજકેટ નો હોય કે JEE નો હોય. નેક્સ્ટ, આ બંને રેખાઓ વચ્ચેના લંબાંતરની વાત છે. એટલે બે રેખા વચ્ચેનું લંબાંતર એટલે ન્યૂનતમ અંતર પણ કહેવાય. જો બે રેખા સમાંતર હોય તો મેં તમને હમણાં કીધું એમ, અને સમાંતર ન હોય તો પછી એ વિષમતલીય રેખા હોય અને એના લંબાંતરની વાત એ જાણીએ છીએ. જોઈ લઈએ પહેલાં બે રેખાને થોડું રિપેર કરીએ. આને હું લખીશ x - 3 / -2 બરાબર લેમડા, આ લેમડા બરાબર y, અને આને હું લખીશ z - 3 / -1. તો આખું આ રિપેરિંગ થઈ ગયું. જો x - 3 / -2 બરાબર y એટલે કે y - 0/1, z - 3 / -1 and this is લેમડા. આ પહેલી રેખા L થઈ ગઈ. એવી જ રીતે બીજી રેખા M મ્યુ માં છે. x + 3/2 એટલે મ્યુ, y - 2/-1 એટલે મ્યુ, અને z - 7/1 એટલે મ્યુ. તો બીજી રેખા થઈ ગઈ. તો તમે જોઈ શકો છો પહેલી રેખાની દિશા -2 1 -1 છે. ધીસ ઇઝ L બાર. બીજી રેખાની દિશા 2 - 1 1 છે. એટલે હું આમાંથી માઇનસ કોમન લઉં તો -2 1 -1 એટલે કે -L બાર થઈ જાય. એનો મતલબ આ બંને દિશા સમાન છે. બંનેની દિશા સમાન હોય એટલે બંને રેખા સમાંતર છે એમ આપણે સમજી શકીએ. બે સમાંતર રેખા વચ્ચેનું લંબાંતર ફરી વાર યાદ કરાવું. એક દિશા જાતે બનાવવાની બે બિંદુને ભેગા કરીને, અને આની સાથે AB ક્રોસ L બાર ના છેદમાં માનાંકમાં L બાર. તો બંને બિંદુઓ આપણી પાસે છે. એ લખી જ નાખીએ ને બધા બિંદુઓ. A એટલે 3 0 3, B એટલે -3 2 7, અને એની દિશા L બાર એટલે -2 1 1 -1. તો સદિશ AB આમાંથી આ બાદ થાય -6 2 4. આની સાથે કોનો ક્રોસ? -2 1 -1 આનો ક્રોસ, એનું માન, અને એના છેદમાં વર્ગમૂળમાં 4 + 1 + 1. ચાલો આ બીનો ક્રોસ લ્યો, આને દાબી દો. -2 -4 -6
આને દાબી દો. -6 + 8 + 2 પણ એ માઇનસ. આને દાબી દો. -6 + 4 -2 વર્ગમૂળમાં 6. આમાંથી હું 2 કોમન લઈ લઉં. -2 એટલે +2 કોમન નીકળી ગયું. વર્ગમૂળમાં 3 વધ્યો એનો વર્ગ 9 +1 + 1 છેદમાં √6. તો ફાઇનલ આન્સર આપણને દેખાય છે 2√11 ના છેદમાં 6 √6. જવાબ આવે છે. પણ એમાં કંઈક મિસ્ટેક હોય તો ચેક કરવું, કારણ કે સરવાળા બાદબાકીમાં મારી ક્યારેક ક્યારેક ભૂલ થઈ જતી હોય છે. આ જવાબ આવ્યો ને એટલે સારું કંઈક ભૂલ છે એવું લાગે રાખે છે, એટલે ચેક કર્યું અને ભૂલ પકડાઈ ગઈ છે. તો અહીંયા આપણી ભૂલ થયેલી છે. અહીંયા આગળ ત્યારે ક્રોસ લીધો ને ત્યારે -2 -4 -6 ધીસ ઇઝ રાઈટ. આ +6 + 8 એટલે આ થાય 14 14 અને એ 14 થાય એટલે 14 નો વર્ગ 196 + 1 તો 196 ને 10. હવે બગડો કોમન લેવાની વાત પછી આવે. વર્ગમૂળમાં 6 નો વર્ગ 36 વત્તા 196 વત્તા 4 એટલે 196 અને 40. વર્ગમૂળમાં 236 ના છેદમાં વર્ગમૂળમાં 6 એટલે આમાંથી √2 કોમન, આમાંથી √2 કોમન એટલે છેદમાં વધે √3 અને આથી જાય 236 ને અડધા 118. ભાઈ આવી ભૂલ થાય એ ભૂલ તમારે ગોતવી. ક્યારેક આવી દાખલામાં ભૂલ થઈ જાય તો મને કહેવું પ્લસ માઇનસમાં, પણ મેઇન કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ, પી થી એ અને બી આમાંથી પસાર થતી રેખા પર, એટલે કે આ એક રેખા હોય તો આ બિંદુ પી છે, તો આમાંથી પસાર થતી લંબ રેખા, આ રેખાનું સમીકરણ મેળવો, આ બિંદુના યામ મેળવો, આને કહેવાય લંબપાદ. એટલે કે રેખા પી એમ મેળવવાની કીધી છે, એમના યામ કીધા છે અને પી થી એમનું અંતર કીધું છે. પણ આ એક રેખાનું સમીકરણ મેળવી લઈએ ને એટલે મોટા ભાગનું કામ ક્લિયર થઈ જાય આપણું. તો મેળવીએ. ચલો, સૌથી પહેલાં તો આ જે એ અને બી બે બિંદુમાંથી પસાર થાય એ રેખાની વાત કરીએ. તો કહે ભાઈ રેખા એ બી એટલે R12 બરાબર કોઈ પણ એક બિંદુ પ્લસ કે, રેખાની દિશા એટલે આમાંથી આ બાદ થાય 1, આમાંથી આ બાદ થાય 2, આમાંથી આ બાદ થાય -2. તો આ થઈ ગઈ રેખા એ બી. હવે આ જે n બિંદુ હશે એ તો આ રેખા ઉપર જ હશે, ચોખ્ખી વાત છે. તો તેથી કરીને રેખા પરનું કોઈ બિંદુ m, તો m નો સ્થાન સદિશ કેવો હોય તો એ રેખાનું સમાધાન કરે એવું હોય. તો રેખાનું સમાધાન એટલે આમાંથી આપણને મળી જાય 4 + k, 7 + 2k, 1 - 2k. ચાલો, m નો સ્થાન સદિશ મળી ગયો. પરંતુ આપણે જાણીએ છીએ કે જે pm છે એ ab ને લંબ છે, તો તેથી કરીને pm સદિશ ડોટ રેખાની દિશા સદિશ ab કયો તોય વાંધો નહીં, આ રેખાની દિશા છે તો એ બંનેનો ડોટ ઓલવેઝ 0 હોય. ચલો, pm, p અહીંયા છે, m અહીંયા છે, આમાંથી આ બાદ થાય 3 + k, આમાંથી આ બાદ થાય 7 + 2k, આમાંથી આ બાદ થાય -2 - 2k ડોટ રેખાની દિશા 1 2 -2 = 0. ચાલો, આ એક સાથે ગુણાય 3 + k અહીંયા, તેથી કરીને 14 + 4k +4 + 4k = 0. તો 9k = -21. 14 ને 4 18 ને 3 21, આમ જાય એટલે -21. તો k બરાબર -7/3. તો આ k ની કિંમત આમે આપણે m માં મૂકી દઈએ
તો સ્પષ્ટ છે કે આપણને જે લંબપાત બિંદુ છે એના એમ મળી જાય. તો તેથી કરીને અહીંયા મૂકી દઈએ આપણે એમનો સ્થાન સદિશ એટલે કે 4 - 7/3. અહીંયા મૂક્યું -7/3. 7 - 7 દુને 14/3. અહીંયા મૂકીએ 1 + 14/3. 4 તરી 12 માંથી 7 જાય 5/3. 21 માંથી 14 જાય 7/3. 14 ને 3 17/3. તો અહીંયા આપણને એક પહેલું કામ પૂરું થયું કે જે લંબપાદ આપણને કીધો હતો લંબપાદના યામ મળી ગયા. હવે બંને વચ્ચેનું અંતર PM લંબ અંતર પ્લસ આનું સમીકરણ, તો આનું સમીકરણ મળી જાય રેખા PMનું સમીકરણ. આપણે પેનનો કલર બદલાવીએ. રેખા PMનું સમીકરણ R12 બરાબર રેખા પરનું બિંદુ P આપી દીધું છે 103. તમે એમ પણ લખી શકો પ્લસ કે રેખાની દિશા એટલે આ PM એની દિશા થઈ કે ભાઈ R12 બરાબર બિંદુ P પ્લસ કે રેખાની દિશા. તો આમાંથી એક બાદ કરવું આમ 5/3 - 1 7/3 - 0 અને 17/3 - 3. તો તેથી કરીને જવાબ મળ્યો 103 પ્લસ કે 2/3 7/3 17માંથી 9 જાય 8/3. ઘણીવાર આ જ વાત આ લોકો આમ લખે PMનું સમીકરણ જોજો બરાબર 103 પ્લસ કે 278 તો પણ ચાલે. ધીસ ઇઝ ફોર MCQ. શા માટે આ જવાબ ચાલે કે આમાંથી જે 3 કોમન લીધો ને કે ની અંદર ભળી ગયો ચાલે. દિશા તો 111 લખો કે 222 લખો કે 555 લખો, આ બધી દિશા એક જ કહેવાય. તો આ ખાસ MCQ માટે કે PMનું સમીકરણ આપણને તો આવું છેદમાં 3 મગજમાં હોય, પણ એના બદલે આવું હોય તો એને ટીક કરી શકાય છે. નેક્સ્ટ, હવે બંને વચ્ચેનું અંતર, તો એ તો અંતર સૂત્રથી તમે જાતે ગણી શકો. PM બરાબર વર્ગમૂળમાં XCMના તફાવતનો વર્ગ. આમ તો અહીંયા આપણે કરેલો જ છે, જો આમાંથી આ બાદ કર્યું, આમાંથી આ બાદ કર્યું, આમાંથી આ બધાનો વર્ગ 4/9 પ્લસ 49/9 પ્લસ 64/9. તો 64 વત્તા 49 વત્તા 4 બધાનો સરવાળો છેદમાં 9 કરી નાખો હિસાબ. 9 ને 4 13 17 નો હાતળો વધી 1 6 4 10 ને 111 ને છેદમાં 9 આખું વર્ગમૂળમાં. તો 13 9 111 વર્ગમૂળમાં 13. લંબ અંતર મળી ગયું. સૌથી પહેલાં આપણે લંબ પાદના યામ મેળવ્યા, લંબ રેખાનું સમીકરણ મેળવ્યું અને બંને વચ્ચેનું અંતર. સુપર દાખલો હતો. નેક્સ્ટ, આ રેખા બે રેખાઓની દિક્ કોસાઇન છે, એટલે કે બે રેખાની દિશા LMN માંથી લખાય છે, પણ એની દિક્ કોસાઇન કીધી છે. કાંઈ વાંધો નહીં. સાથે સાથે આની બરાબર 0 છે અને આવું પણ આપેલું છે. તો આ બંનેનો આપણે ઉપયોગ કરીએ. જો આ દાખલાની તમે ટેકનિક જુઓ, બહુ ઇઝી દાખલાઓ છે. કે અહીંયા આપ્યું છે m² + n² - l² = 0. આનો મતલબ થાય m² + n² બરાબર l². પરંતુ તમે જો આનો ઉપયોગ કરો તો l પ્લસ m પ્લસ n 0 છે, તો l બરાબર શું લખાય? હું અહીં મૂકી દઉં છું. તો m² + n² બરાબર માઇનસ m પ્લસ n હોલ સ્ક્વેર. m² + n² એટલે કે આ થાય m² + n² + 2mn. આનો મતલબ mn = 0. બધું 0 થઈ ગયું ને, બગડો છેદમાં આવ્યો જાય. એટલે કે કાં તો m બરાબર 0 અથવા n બરાબર 0. હવે એક m બરાબર 0 આપણને રેખાની દિશા આપશે અને એક n બરાબર 0 આપણને રેખાની દિશા આપશે. જો કેવી રીતે તમને બતાવો કે ભાઈ ફર્સ્ટ જો m બરાબર 0 તો
m પ્લસ n પ્લસ l એટલે 0 છે, તો I 0 થઈ ગયો, તો n બરાબર થઈ ગયું આ 0 મૂક્યું, n એટલે માઇનસ l. તો તેથી કરીને રેખાની દિશા l m n એટલે કે l 0 માઇનસ l આખી l માં જ લખાવી જોઈએ. તો હવે આ જ રીતે આપણે જેમ m બરાબર 0 લીધું એમ હવે આપણે લેશું n બરાબર 0. તો તેથી કરીને હવે n બરાબર 0, જો n બરાબર 0 લઉં તો આપણી પાસે છે l પ્લસ m પ્લસ n 0, આ થઈ ગયું 0, l પ્લસ m બરાબર 0, તો હું m બરાબર શું લખી શકું માઇનસ l. આપણો ટાર્ગેટ જે રીતે એક રેખાની દિશા l ના સ્વરૂપમાં લખી એમ બીજી રેખાની દિશા પણ l ના સ્વરૂપમાં જ લખાવી જોઈએ. કેમ કે ભાઈ રેખાની દિશા શું છે l m n, તો l ને હું l રાખું, m ને હું માઇનસ l કરી નાખું, n ને 0, તો બે રેખાની દિશા મળી ગઈ. હવે એ બંને વચ્ચેના ખૂણાનું માપ શું કીધું છે cos આલ્ફા, તો તેથી કરીને cos આલ્ફા બરાબર 2 નો ડોટ ના છેદમાં 2 નું માન, તો આનું માન એટલે l સ્ક્વેર પ્લસ 0 પ્લસ l સ્ક્વેર, l સ્ક્વેર પ્લસ l સ્ક્વેર પ્લસ 0, તો આ 2 નો ડોટ l ગુણ્યા l સ્ક્વેર 0 0 ના છેદમાં રૂટમાં એટલે કે √2l l ગુણ્યા l સ્ક્વેર અંશમાં l સ્ક્વેર છેદમાં 2l સ્ક્વેર. સો ફાઇનલી ધીસ ઇઝ 1/2, and if this is 1/2 alpha is nothing but pi/3. very easy. next, આમાંથી પસાર થતી અને યામ અક્ષો સાથે સમાન, યામ અક્ષો સાથે સમાન એટલે કે cos આલ્ફા બરાબર cos બીટા વત્તા cos ગામા બરાબર આ ત્રણેય સમાન, એમ આ ત્રણેય સમાન છે. પણ આપણી પાસે સૂત્ર છે cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગામા ઓલવેઝ 1, પણ આ ત્રણેય સમાન છે એટલે કે 3 cos સ્ક્વેર આલ્ફા બરાબર 1, તો cos આલ્ફા બરાબર 1/√3 પ્લસ ઓર માઇનસ કહેવાય. તો આ જે મળીને એ રેખાના દિક ખૂણા છે એટલે કે રેખાની દિશા મળી ગઈ, કે જેથી કરીને રેખાની દિશા કેવી છે પ્લસ ઓર માઇનસ 1/√3 1/√3 1/√3. તમે આ દિશા આવી પણ લઈ શકો, ધીસ ઇઝ ફોર MCQ, આગળની વાત છે, 1 1 1 પણ લઈ શકો તમે. આ દિશા -1 -1 -1 લઈ શકો તમે, ત્રણેય ઘટક સમાન છે કોઈ પણ લઈ શકો. તો તેથી કરીને રેખાનું સમીકરણ એટલે r બાર બરાબર આ બિંદુમાંથી પસાર થાય 3 -2 -4 પ્લસ k રેખાની દિશા એટલે 1/√3 1/√3 1/√3. તો આ દાખલાનો આ જવાબ છે. પ્લસ ઓર માઇનસ લખવાની જરૂર એટલે નથી કે આગળ k આવી ગયો, કે પ્લસ હોય માઇનસ હોય, કે 1 હોય 2 હોય 3 હોય, કે √3 હોય, બધું જ આવી ગયું. એટલે તમે k 1 1 1 લખ્યું હોય તો પણ ચાલે. નેક્સ્ટ, બહુ ઇઝી દાખલો હતો. નેક્સ્ટ, ABCD આ ચાર બિંદુ છે, તો AB અને CD નું છેદબિંદુ મેળવવું છે. તો મારે પહેલા રેખા AB લખવી જોઈએ. r બાર બરાબર બિંદુ પ્લસ k રેખાની દિશા એટલે સદિશ AB, આ A અને B હોય તો જે આ સદિશ AB થાય ને એ રેખાની દિશા કહેવાય. ધીસ ઇઝ 2, ધીસ ઇઝ 4, ધીસ ઇઝ 6. CD રેખા હું લખવા જઈ રહ્યો છું. r બાર બરાબર C બિંદુ, D બિંદુ લ્યો તો એ વાંધો નથી, પ્લસ લેમડા, અહીંયા k લીધો તો અહીંયા લેમડા લઉં તો મ્યુ, k1 લઉં તો k2, કોઈ પણ લઈ શકાય. ચાલો CD, આમાંથી આ બાદ થાય 0, આમાંથી આ બાદ થાય -7, આમાંથી આ બાદ થાય -5. ઓકે, બંનેનો છેદબિંદુ એટલે બંનેને વ્યાપક સ્વરૂપમાં લખવાના. તો રેખા AB ને હું વ્યાપક સ્વરૂપમાં લખું છું, -1 પ્લસ 2k 4k -1 પ્લસ 6k. રેખા CD ને હું વ્યાપક સ્વરૂપમાં લખું છું, only 4 3 - 7 લેમડા 9 - 5 લેમડા. તમને ખબર છે કાં તો તમારે k મેળવવાનો કાં તો તમારે લેમડા મેળવવાનો, અને જે મળે એમાં જ મૂકવાનો. તો આ બીને સરખાવું તો મને k મળી જાય છે, તમે જુઓ.
તો તેથી કરીને -1 + 2k = 4, એટલે કે 5/2, અને આ કિંમત મારે આમાં મૂકી દેવાની છે. તો તેથી કરીને છેદ બિંદુના યામ -1 + 2 કૌંસમાં 5/2, 4, 5/2 -1, -1 + 6 કૌંસમાં 5/2, સાદરૂપ આપતા -1 + 5, 2 - 1, -1 + 15, this is 4, 1, 14. સુપર. નેક્સ્ટ દાખલા નંબર 9 ની વાત કરીએ આપણે. ઓકે, 4, 1, 14. ભાઈ જવાબ છે ને આ સરવાળા બદબાકીમાં કંઈ મિસ્ટેક ન થવું જોઈએ. જો અહીંયા છે ને કાંઈક મિસ્ટેક થયું છે. આ તો 4 બરાબર, ચાલો. પછી છેદ બિંદુ આમાં હામી સરખાવ્યા, અહીંયા ખાલી 4k જ છે. આ -1 ક્યાંથી આવ્યું મારું બેટો? 5 × 2 = 10 થાય ને હારું. 4, 10, 14. હવે સરવાળા બાદબાકી ભૂલ થાય છે એ જોઈએ જોવું હો ભાઈ. સારું છે દરેક દાખલામાં ભૂલ પકડાઈ ગઈ. દાખલા પછી P માંથી રેખા પરનો લંબપાદ અને લંબ અંતર મેળવો. ફરીવાર આપણે એ વિચાર આવ્યો કે અહીંયા બિંદુ P હોય, આ રેખા હોય, કારણ કે આ દાખલો વારંવાર NCERTમાં પૂછાય છે. ગુજકેટમાં આવા દાખલા વારંવાર પૂછે, એક માર્કના MCQ છે. તો સૌથી પહેલાં તો આ M એટલે વ્યાપક બિંદુ મેળવી લેવાનો. હવે થોડીક સ્પીડ આવે કે આને શું કહી દેવાનું? આમ x - 0/6, y - 1/-3, z - 4/-2. જો ચત્તું કર્યું કે તો વ્યાપક બિંદુ મળે આનું 6k + 0 એટલે ઓનલી 6k, -3k + 1, -2k + 4. હવે આ થઈ ગયું M. P ના M આપ્યા છે તો PM છે. આ PM એ રેખાની દિશાને લંબ હોય. રેખાની દિશા આ કહેવાય. આ રેખાની દિશા છે. તો PM લંબ L12. ચલો PM આમાંથી આ બાદ થાય 6k - 3, -3k + 1 માઇનસ એટલે કે +8, -2k + 4 -2 ડોટ 6 - 3 -2 = 0. ચાલો 6 આની અંદર ગુણ્યા એટલે 36k - 18 પ્લસ 9k - આવું કર્યું. આને આમ લખાય ને યાર, -3k + 9 યાર. હું કામ માથાજી કરો છો તમે લોકો? તો પ્લસ 9k - 27, 9 × 27. અને આમ લખાય ને -2k + 2. વેરી ગુડ. માઇનસ એટલે કે પ્લસ 4k - 4 = 0. ચલો 36 ને 9 અને 4 એટલે કે 9 ને 4 13, 13 ને 36 49k, 27 ને 18 -45 ને -4. સુપર, કેવી ટોપ કિંમત મળી. તો આ કિંમત પરથી કોન્ફિડન્સ આવે કે આ કે છે ને સાચો મળ્યો છે. તો હવે k = 1 આપણે મૂકી દઈએ આમાં, એટલે આપણને જવાબ મળે 6 - 2 અને +2 એક્ઝેક્ટલી. તો તેથી કરીને લંબપાદના યામ નાખો k = 1, અહીંયા 6 નાખો 1 -2 નાખો 1 +2. તો આ મળી ગયા આપણને 6 - 2 +2. P ના યામ તો છે તે 3 - 8/2. તો હવે આ બંને વચ્ચેનું અંતર એટલે કે લંબ અંતર વર્ગમૂળમાં XM ના તફાવતનો વર્ગ વત્તા YM ના તફાવતનો વર્ગ વત્તા ZM ના તફાવતનો વર્ગ. મારે સરવાળા બાદબાકીમાં કદાચ ભૂલ થઈ જાય, હું રિસ્ક લેતો નથી, તમે જાતે ગણજો. સહેલું છે. નેક્સ્ટ ફરીવાર હમણાં જ જે દાખલો આવ્યો તેની જેમ જ કે ભાઈ અહીંયા mn બરાબર, અહીંયા તો સીધું આપી દીધું mn = 0 એટલે ફર્સ્ટ કાં તો m = 0, સેકન્ડ કાં તો n = 0. જો m = 0 તો l + n = 0 એટલે કે n = -l, અને n = 0 તો l + m = 0 એટલે m = -l. તો હું આને લખું l, m એટલે 0, n એટલે -l. હું આને લખું l, m એટલે -l, n એટલે 0. એટલે બંને રેખા
એલ સ્વરૂપમાં આવી ગઈ. તો બંને વચ્ચેનો ખૂણો કોસ આલ્ફા બરાબર બેનો ડોટ ધીસ ઇઝ જસ્ટ એલ સ્ક્વેર, એલ ડોટ એલ એલ સ્ક્વેર, ધીસ ઇઝ 0, ધીસ ઇઝ 0. પહેલાનું માન √2l, બીજાનું માન √2l, સો 1/2, સો આલ્ફા ઇઝ અગેન π/3. તો પ્રેક્ટિસ કરાવે છે એટલે આવો હાથે કરીને બીજો દાખલો આવ્યો. સુપર. રેખા પર આ બિંદુથી 5 અંતર આવેલું બિંદુ, તો રેખા પર આવેલું પહેલાં તો બિંદુ આપણને આવડવું જોઈએ. તો રેખા પરનું એટલે કે રેખા પર જે રેખા છે એનું વ્યાપક બિંદુ આપણને આવડવું જોઈએ. તો એ આપણે લખતા આવડે. રેખાનું જો લખું 3 અહીંયા કે ધારી લેવાનું, સીધી રેખા લખાય. 3k - 2, 2k - 1, 2k + 3. તો આ રેખા પર આવેલું ગમે એ બિંદુ થઈ ગયું. હવે આ રેખા ઉપર આ બિંદુથી કયા બિંદુથી તો 1 3 3 એટલે કે આ બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ઇઝ વોટ 5. આ બંને બિંદુ વચ્ચેનું અંતર 5 હોવું જોઈએ. તો આપણું કામ થઈ ગયું. એક્સએમના વર્ગમૂળની અંદર પણ બંને બાજુ વર્ગ કરી નાખીએ. અહીંયા થઈ ગયું 25. એક્સએમનો તફાવત 3k - 2 - 1 હોલ સ્ક્વેર, 2k - 1 - 3 હોલ સ્ક્વેર, 2k + 3 - 3 હોલ સ્ક્વેર. This is 3k - 3 હોલ સ્ક્વેર, 2k - 4 હોલ સ્ક્વેર and 2k હોલ સ્ક્વેર is equal to 25. તો આપણે સાદુરૂપ આપીએ ને આનો વર્ગ થાય 9k સ્ક્વેર, 3 × 9 = -18k વત્તા 9, 4k સ્ક્વેર 4 × 8 = 16 વત્તા 16 વત્તા 4k સ્ક્વેર is equal to 25. 16 ને 9 પછી આની ઉડી ગયા. 4 ને 4 8 ને 9 17k સ્ક્વેર. હાલ 16 × 2 = 32 ને 1 34 -34k. તો 17k કોમન, k - 2 = 0, કાં તો k = 0 અથવા k = 2. હવે આ રેખા છે આ અને આ બિંદુ છે, તો અહીંથી 5 અંતરે આવેલું એક બિંદુ આ બાજુ મળે અને એક આ બાજુ મળે. 100%ની વાત છે. આવા બે બિંદુ રેખા ઉપર હોય તો એની માટે k ની 2 કિંમત મળી છે. કોઈ ખોટી વાત છે જ નહીં. તો k = 0 આમાં મૂકીએ એટલે એક બિંદુ મળશે. તો મૂકો 0, તો આપણે અલગ પેનથી લખી નાખીએ કે -2 - 1 3 એક બિંદુ આ મળ્યું. k = 2 મૂકો, 3 × 6 માંથી 2 જાય 4, 2 મૂકો 3 7. તો આ રીતે આપણને બંને બિંદુઓના યામ મળશે. -2 - 1 3 4 3 7. સુપર.